નામ તો લેતો નથી, પણ તમને ખાલી કહેવા જેમ કે આસારામ બાપુ આવા છે, આસારામ બાપુ તેવા છે, એમ કહે ને જે બિન સાધકો છે, જે એકદમ નિગુરાઓ છે, બરાબર, જેને જિંદગીમાં ભગવાનનું નામ લીધું નથી, તો હવે ટીવી પર, મીડિયા પર, ચેનલો પર આખે પ્રકાશમાં આવ્યું કે આમ છે. તો પછી મને અંદર આનંદ થયો કે કેમ આનંદ કે બાપુ તારી લીલા ધન્ય છે, તમારા મર્મને કોઈ સમજી નહીં શકે, ભલે ભાવે કે ક ભાવે, કોઈ બી ભાવે, તમારું નામ તો લેતા છે, તમારા નામથી આ બધા કરી જાય મારા. कारण राम नाम आधार जिसका जल में भी राह दिखाते हैं, जिस पर कृपा राम करे वो पत्थर भी डर जाते हैं. ए राम હતા ને આપણા આશાના રામ છે મારા ભાઈ, દરેકની આશા પરિપૂર્ણ કરે છે. એટલે વારે વારે કહેવું પડે ને કહેતો રહીશ, સતયુગમાં આદિ નારાયણનું રૂપ લઈને આવેલા, ત્રેતાયુગમાં રામ બનીને આવ્યા, દ્વાપરમાં કૃષ્ણ બનીને આવ્યા, ને આ કલયુગમાં સંત શ્રી આસારામ બાપુ આવ્યા છે મારા ભાઈ. જાગી જજો, જાગી જજો મારા ભાઈ, જાગી જશો તો આનંદ હે આનંદ, પરમાનંદ હે પરમાનંદ મારા ભાઈ. કારણ મથુરાની જેલમાં કાનો જનૈમો સણ રોકાયો નહીં, વસુદેવ ટોપલામાં મેલીને ગોકુલિયામાં મૂકી આવ્યા છે મારા ભાઈ. કારણ કેમ મૂકી આવ્યા કે સ્મરણ જે બીજાને યશ આપે એનું નામ યશોદા, બીજાને જે આનંદ આપે એ નંદ, એને ત્યાં જ પરમાનંદ આવે છે. કલ્પેશભાઈ હંમેશા ગામડે, તાલુકામાં, જિલ્લામાં, રાજ્યમાં ભજન કરતા, તો મારા ભાઈ એ બધાને આનંદ કરાવતા, તો એમના ઘરે પરમાનંદ નહીં આવે મારા ભાઈઓ? નહીં આવે. આ છે મારા ભાઈ જીવતો જાગતો પરચો, પુરાવો છે મારા ભાઈ. નરસિંહ મહેતા કરતાલું જ કે 52 વખત ભગવાન કામ કરવા હાજરા હજુર રહેતા મારા ભાઈ, બરાબર. તો આપણું એક કામ નહીં કરે, અરે બોલાવી દે. કોણ કહેતા है ભગવાન આતે વારે વારે કહો ને, કહે છે અહીંયા કૃષ્ણ કહે મને કોને